સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। સુઈગામ પંથકમાં છેલ્લા 2 મહિનાથી પાણીનો કકળાટ જોવા મળ્યો છે। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યાં તો પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે। તો સુઈગામ તાલુકાના સરહદે આવેલા નેસડા ને પાટણ, રડોસણ અને મેઘપુરા, ભરડવા જેવા ગામોમાં ઉનાળાના પ્રારંભે છે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નેસડા પાટણ ગામે છેલ્લા 30 દિવસથી પીવાના પાણી ન મળતું હોવાથી ગ્રામજનો સહિત પશુઓની હાલત કફોડી બની જવા પામી છે। જો કે પાણી ન મળતું હોવાની બાબતે તંત્ર તેમજ એજન્સી અજાણ હોવાનું બહાર આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે। છેલ્લા 30 દિવસથી પાણી ન આવતા ગામ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ને ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનો સહિત પશુઓ અને ઠેર ઠેર જગ્યાએ વલખા મારવા મજબૂર બન્યા છે અને આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાઓ પણ પાણી વગર હાલાકી ભોગવી રહ્યા છે અને 45 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો 2 કિલોમીટરથી પોતાના જાતે માથા ઉપર બેડા ઉપાડીને પાણીની સોગાડ કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે તંત્ર તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરે, નહીંતર અમારે પાણી માટે મોટું આંદોલન કરવું પડશે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે। અહેવાલ ભરતભાઈ મણવર, વાવથરાદ જિલ્લા રિપોર્ટર। ભાઈ માનાભાઈ, હું ગામ ભરડવાનો રહેવાસી છું। મારું ગામ ભરડવા લગભગ 6 થી 7 હજાર વસ્તીનું ગામ છે અને એનાથી પણ વધારે પશુઓ ગામમાં છે। અમારા ગામમાં છેલ્લા 1 મહિનાથી જે બેણપ દૂધ પાણી પુરવઠામાંથી જે પાણી આવે છે એમાં પાણીનો પુરવઠો બિલકુલ ઓછો, એટલે લગભગ 25 થી 30% જ પાણી અમારા ગામને મળે છે, જેના થકી અમારા ગામના લગભગ 16 પરા છે। એ 16 પરામાં અમે પહેલાં 33 દિવસે પાણી આપી શકતા હતા, અત્યારે અમે 8 થી 10 દિવસ સુધી પાણી પંચાયત દ્વારા આપી શકતા નથી અને પાણીની દિક્કત પરિસ્થિતિ છે। અત્યારે પશુઓને પીવા પણ પાણી નથી અને આ બાબતે અમે ડેપ્યુટી એન્જિનિયર ભાભરને પણ અમે ટેલિફોનિક પણ રજૂઆત કરી હતી અને લેખિતમાં પણ અમને મહિના પહેલાં અમે રજૂઆત કરેલી હતી અને જે આ પાણીની દેખરેખ માટે જે પાઇપલાઇન ઉપર એજન્સી છે, એજન્સીના માણસો સ્થળ ઉપર જાય છે, 1-2 કનેક્શન આપી અને ફોટા પાડી અને સંતોષ માને છે, પણ કોઈ પાછળથી કનેક્શન ફરીથી પૂર્વત થઈ જાય છે, જેના કારણે અમારે પાણીનો પુરવઠો એકદમ બિલકુલ ઓછો આવે છે, જેનાથી અમારા ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્યારે ઓવારડામાં પાણી નથી, પશુઓને પાવા માટે પાણી નથી, ઘરે પીવા પાણી નથી। જે ગામના પાછળના પ્લોટ વિસ્તાર છે એની અંદર તો મહિને પાણી નથી મળતું, 15-20 દાડે અડધો કલાક પાણી મળે છે, જેના થકી લોકોમાં ઘણી બધી પરેશાનીઓ થઈ છે અને ઝઘડા અને આવું પણ બનવા માંડ્યા છે। તો અમે અમારી મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર અને પ્રાંત શ્રી, કલેક્ટરશ્રીની વિનંતી છે કે અમારા ગામડા વિસ્તારમાં અત્યારે ઉનાળાનો સિઝન છે અને પાણીની બહુ શોર્ટેજ છે અને અમારે આજુબાજુ કોઈ મીઠા પાણીના તળાવ નથી, જેના કારણે કોઈ પશુઓને કે અમે પાણી આપી શકીએ એમ નથી। અમારો એકમાત્ર આધાર અત્યારે જે નર્મદા પાઇપલાઇન દ્વારા જે પાણી અમને પૂરું પાડે છે એ પાણી ઉપર જ છે, જેના થકી અમને જો પાણી નહીં મળે તો અમારો પશુઓને પણ રાખવા મુશ્કેલ પડશે અને માણસને રહેવું પણ મુશ્કેલ પડે એવી પરિસ્થિતિ છે, કારણ કે અમારી બાજુમાં રણ આવેલું છે એટલે ખારું, નીચેનું તળિયું બધું ખારું છે, એટલે અમે કોઈ પાણીનો બીજો સ્ત્રોત અમારી પાસે નથી, જેના કારણે અમારે સરકારશ્રી અને જે અધિકારીઓ છે એમને અમારી નમ્ર વિનંતી છે કે અમારા પાણી આપે। આ પાણી ના આવવાનું કારણ એ છે કે જે બેણપથી પાઇપલાઇન આવે છે એની અંદર જે ખેતરોમાં રહે છે લોકો, એ લોકોએ ઇલીગલ એટલે ગેરકાયદેસર કનેક્શનો કરી નાખ્યા છે અને લગભગ 2, 4, 5 વર્ષથી એ કનેક્શનો છે, જે એજન્સી દ્વારા 1-2 કનેક્શન કાપીને સંતોષ માનવામાં આવે છે અને પાછળથી એ કનેક્શનો કરવામાં આવે છે। નથી એ લોકોને ઇલીગલ કનેક્શન કરનારને નોટિસ આપવામાં આવતી, નથી એના પર કોઈ FIR થતી, જેના કારણે અમારી પરિસ્થિતિ એની તે છે। એન્જિનિયર સાહેબ કે એના નીચેના કોઈ પણ અધિકારીને ફોન કરો તો એ ફોન ઉપાડતા નથી, એજન્સીના માણસો પણ કાંઈ ફોન ઉપાડતા નથી અને એમ કહે છે કે અમે લાઈન ઉપર છીએ અને તમારું પાણી મળી જશે, પણ કોઈ પાણીની વ્યવસ્થા થતી નથી। આપ શ્રી અને ગુજરાત સરકારશ્રીની વિનંતી છે કે અમારા પાણીનો પ્રશ્ન સોલ્વ કરો, નકા અહીં લોકોને હિજરત કરે એવી પરિસ્થિતિ છે અને લોકો કંટાળીને પછી પ્રાંત કલેક્ટર કચેરીએ કે મામલતદાર કચેરીએ આમંત્રણ ઉપવાસ ઉપર પણ બેસવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો મહેરબાની કરી અને ભરડવા ગામને પાણી પૂરું પાડો।
મારું નામ ધીડાભાઈ રાજાભાઈ પરમાર. બોલો. ધીડાભાઈ રાજાભાઈ પરમાર. બા પાણીનો તમારે કેવો વિકટ પરિસ્થિતિ પાણી તો પીવાના ભાઈ પાણીની? ઘણો કાઠો પડે છે, મોઢે પીવા નથી ને. તડકો પડે લાય અત્યારે કળશીઓ પાણી હાથે નથી આવતું. હોય પાણી કેટલા દિવસથી બહાર નથી આવતું? 1 મહિનો છે ઓછામાં ઓછો. આ તડકો પડવા માંડ્યો ને પાણી બંધ થયું. આજ મહિનો છે માણો રાડ્યું પાડે છે, ઢોરે બચારા ચા વળખા કરીને પાય ખારો ને મોળો ને. બોલો માળિયા પાણી કેટલા દિવસથી આવતો નથી તમારે ગામ? પાણી અમારે લોહાર જોઈ નથી ગયું. અમારે તો આટલો બીઘરણ પાણી જ નથી આવતું. ના દેગડું લઈને કિલોમીટર ભરવા દાવું પડે છે. તે હેડાતું નથી, ઉપડતું નથી, તોય ભરવા દાવું પડે. ઉને ખેતરમાં દાતો પીવા દઈએ ભરવા દાવું પડે. અને બારીથી 4-5 દી થાય વાટ જુઓ કે એ આવે તો ભરો, પણ આવે નહીં. હાવ ઠાલ થઈ રહી એટલે વેરી બારીથી ધોળમ.